એક મારો ભાઈબંધ હતો, બ્લેક કલર એનો બહુ જ ફેવરેટ હતો, બહુ જ પ્રિય હતો, એને બ્લેક કલર બહુ જ ગમતો હતો. હું એક જોરદાર વાર્તા કહું છું આ વિડીયોની અંદર, તમે છેક સુધી બન્યા રહેજો, તમને બહુ બધું શીખવા મળશે, બહુ બધું શીખવા મળશે. છેક સુધી તમે બન્યા રહેજો, વચ્ચે સુધી ભાગતા નહીં કે ભાઈ વાર્તાનો તમને ખ્યાલ નહીં આવે. એક મારો ભાઈબંધ હતો, એને કાળો કલર બહુ જ ગમતો હતો. એની ગાડી આખી કાળા કલરની, કાળા કાચ કરી નખાયેલા. એનો શર્ટ લાવતો હોય કાળા કલરનો, પેન્ટે કાળા કલરનું, બેલ્ટ લાવતો હોય કાળા કલરનો, ચશ્મા કાળા કલરના, ઘડિયાળ કાળા કલરની, બધું જ કાળા કલરનું લાવે રહ્યો. કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાય તો એ કાળો કલર જ પસંદ કરે. મોબાઈલ લેવા જાય તો મોબાઈલ કે મારા કાળા કલરનો જોવો, મોબાઈલની અંદર વોલપેપર પણ કાળા કલરનું રાખે. જેટલી બી વસ્તુ એની લાઈફની અંદર તમે જુઓ ને તો બધું કાળા કલરનું. એને કૂતરો આવે તો કૂતરો કાળા કલરનો, ભેંસ આવે તો ભેંસે કાળા કલરની, ગાય આવે તો ગાય કાળા કલરની, બધું જ કાળા કલરનું એને ગમે. સાચી વાત ને? એવી એક વસ્તુ નથી કે જે વસ્તુ એને કાળા કલરની હોય એને ના ગમતી હોય. જેટલી બી એની વસ્તુ ગમતી તો એમાં વાત કલરની વાત આવતો એને કલર કાળો જ કલર ગમતો. ટર્નિંગ પોઈન્ટ આવે છે મેં અહીં ગયા. મેં એક ભાઈબંધને એક જોડી કપડો ગિફ્ટ કર્યો, બરાબર, મસ્ત, બહુ જોરદાર. કયા કલરનો કપડો હશે એ રહ્યો? મારો ભાઈબંધ હતો, બ્લેક કલરનો ફેવરિટ હતો, પ્રિય હતો, બધી વસ્તુ એને કાળા કલરની જ ગમતી. તો મેં એને એના બર્થડે ઉપર એક જોડી કપડો ગિફ્ટ કર્યો. તો કયા કલરનો કપડો હશે એ રહ્યો? જવાબ મને પણ ખબર છે ને જવાબ તમને પણ ખબર જ છે. ઓફકોર્સ બ્લેક કલરનો કપડો જ મેં એને ગિફ્ટ કર્યો અને એ જવાબ તમને પણ ખ્યાલ જ હતો. કારણ કે વ્યક્તિનો કલર જ, કાળો કલર એ વ્યક્તિનો ફેવરિટ હતો. સેમ તમે તમારી લાઈફની અંદર કદી એવું નોટિસ કર્યું ખરા કે જ્યારે તકલીફ આવે, દુઃખ આવે એટલે ઉપરી ઉપર એક દુઃખ આવે, પછી બીજું દુઃખ, ત્રીજું દુઃખ, ચોથું દુઃખ, ઉપરી ઉપર દુઃખ આવે, તકલીફ ઉપર તકલીફ આવી જાય, પર્યા પર પાટું. કહેવાય પેલા હાથ હોય ધન તે તૂટે, એવી એક કહેવત છે. તકલીફ એટલે એક અંગા તકલીફો ક્યાં કે આમ લાઈન સર આમ લાઈન લઈને આવે, રેલવે ડબ્બાની જેમ લાઈન એક ઉપરી ઉપર તકલીફ આવી જ જાય. અને જ્યારે સમય સારો આવે, દિવસો સારા આવે એટલે જો તમે સારા દિવસે ઉપરી ઉપર આવો. હવે એ વાત છે, જો મોટાભાગે જોઈએ ને તો સુખ દુઃખ ભગવાનના હાથમાં છે. હંમેશા સુખ કે દુઃખ ટકાઈ રાખવું એ આપણા હાથનું નહીં હતું, પણ ઘણું ખરું વસ્તુ, ઘણી ખરી પરિસ્થિતિ આપણા કંટ્રોલની અંદર હોય છે, પણ આપણે એને સમજી નહીં શકતા હતા. તમે નોટિસ કર્યું ખરા કદી કે મોટા ભાગે આજનો વ્યક્તિ દુઃખમાં રહેતો હોય, ચિંતામાં રહેતો હોય, ડિપ્રેશનમાં રહેતો હોય, આપણને ખબર જ નહીં હોતી કે કહે ને કે અમુક માણસો દુઃખની અંદર બહુ કમ્ફર્ટેબલ થઈ જતા હોય છે, કે આપણને આપણું દુઃખ બહુ વહાલું લાગતું હોય છે. આપણો લોકો આપણા દુઃખમાં જ બહુ આમ ખુશ રહીએ છીએ. બસ હું તો દુઃખી છું, કહે ને કે લોકોને આપણું દુઃખ પણ બહુ આમ હંગ થઈ ગયા. હું તો જિંદગીમાં તો બહુ દુઃખ જોયા કે મી જે દાડા જોયા ને એ દાડા તો તમે કદી ના જોઈ શકો. મી જેટલું બેઠ્યું એટલું તો કોઈ ના બેઠી શકે. હું તો એટલો હેરાન છું ને કે ના પૂછી વાત, મારા જેટલું તો કોઈ સહન જ ના કરી શકે. દુઃખનો એ અહંકાર હોય. માણસને એવું નહીં હોતું. માણસની જાત એટલી વિચિત્ર છે કે એને સારું કરવાનું તો અભિમાન હોય જ, ખરાબ કરવાનું પણ એનું અભિમાન હોય છે. જેલની અંદર જ્યારે બી કોઈ નવો કેદી જાય ને તો જૂના કેદીએ પૂછું કે કયા ગુનામાં આવ્યો છું? હાફ મર્ડર કેસમાં એક કે 2 વારની સજા, સાઈડમાં બેસ કે આ રહ્યા કે 20 વર્ષની સજાવાળા કહેવાય પડી રહ્યા કે અમારે તો છેટો લોકોને વધારે ક્રાઇમ કરે છે, લોકોને વધારે વર્ષની જેલની સજા પડી એટલે પોતાની જાતને મોટા માણસ છે, એટલે ખરાબ કરવાનો બી માણસનો અભિમાન હોય છે. મૂળ વાત ઉપર આપણા પાસે આવીએ. તમે જુઓ, ધ્યાનથી તમે તમારું જ ઓબ્ઝર્વેશન કરો, તમે તમારા મનનું અવલોકન કરો. આખો દિવસ તમે મનની અંદર શું વિચારતા હો છો? ચિંતા હોય, દુઃખ હોય, ડિપ્રેશન હોય, ફલાણે મને આવું કીધું, ફલાણી મને આવું કીધું, મારું થશે, ગાડીનો હપ્તો આવે છે, મોબાઈલનો હપ્તો આવે છે, બાઇકનો હપ્તો આવે છે, નોકરી છે નહીં, પૈસા ઓછા છે, મારા ઘરનું કઈ રીતે ચલાય. સ્વાભાવિક છે આ બધી ચિંતાઓ થાય, તમને બી થાય, મને બી થાય. પણ ઘણી વખતે જીવનની અંદર આપણે જોવા જઈએ ને તો જરૂર ના હોય, જરૂર કરતાં વધારે આપણે વિચારતા હોઈએ છીએ, નેગેટિવ વિચારતા હોઈએ છીએ. આખો દર આપણે ચિંતાઓ વિશે વિચારતા હોઈએ,
દુઃખો વિશે વિચારતા હોઈએ, મારી જિંદગીમાં તો નહીં સારું થાય, ખરાબ થશે, મારું થશે, હું કરે, હું તો ગરીબ છું, ગરીબ રહીએ, મને નોકરી નહીં મળે, મારા દારા ખરાબ આવશે, મારું ભવિષ્ય અંધકારમય છે. દુઃખો વિશે ચિંતન કરતા હોઈએ એટલે દુઃખ આપણું ફેવરેટ થઈ ગયું હશે, કારણ કે આપણે આખો બધા દુઃખને જ રડતા હોઈએ છીએ. એટલે ભગવાનને પણ એવું લાગે, યુનિવર્સને પણ એવું લાગે દુઃખોનું ફેવરેટ છે, મારા બીજું દુઃખ આ લાગે. શું કારણ? જે લોકો પૈસાવાળા લોકો હોય છે, અમીર લોકો હોય છે, એ લોકો દિવસે દિવસે પૈસાવાળા બનતા હોય છે, ગરીબ લોકો દિવસે દિવસે ગરીબ બનતા હોય છે. કોની અંદર પછી એવું નહીં હોતું, તમે એવું ના બનતા કે જે લોકો પૈસાવાળા બનતા હોય છે, પૈસાવાળા હોય છે, એ લોકો 2 નંબરના ધંધા કરીને બધા પૈસાવાળા થઈ જતા હોય છે. 2 નંબરના ધંધા, 2 નંબરના ધંધા તો બધા લોકો કરે છે. બધા લોકો કરે એટલે બધા જ લોકો નહીં કરતા, બધા લોકો એટલે ઘણા બધા લોકો કરે છે, પણ ઘણા બધા લોકો સીધી રીતે પણ ધંધા કરે છે, વ્હાઇટમાં ધંધા કરે છે, પ્રમાણિકતાથી ધંધા કરે છે, મહેનતથી ધંધા કરે, મહેનતથી લોકો આગળ આવે પણ છે. હું એવા લોકોની વાત કરું છું જે 2 નંબર લોકો ધંધા કર્યું, એકદમ ધરાવું, એ લોકો એકદમ ભૂએ પર, અને યા તો પછી 2 નંબર ધંધા કરીને જે લોકો પૈસાવાળા બને, તો એ લોકો પૈસાવાળા બનવું એક વસ્તુ અલગ છે, અને સુખી બનવું વસ્તુ અલગ છે. ઘણા બધા લોકો પૈસા હોવા છતાં, ધન સંપત્તિ, ઘર, ગાડી, બંગલો બધું જ હોવા છતાં પણ લોકો સુસાઇડ કરે છે, લોકો મરતા હોય છે, દાડા મરતા હોય છે, હેરાન થઈને જીવતા હોય છે. શરીરની બીમારી, હા બીમારી, પેલી બીમારી, ટેન્શન ના ઉપર હોય જ. એટલે આપણે એવા લોકો છોડી દેવા, પણ આપણે વાત કરીએ એવા લોકોની, મહેનતુ લોકોની. અમુક લોકો મહેનત કરતા હોય છે, સતત પરિશ્રમ કરતા હોય છે, આખો દિવસ મહેનતુ હોય છે. આવા લોકો પૈસાવાળા દિવસે દિવસે જોવા, અમુક લોકોની પ્રગતિ એક ધારી થતી જ હોય છે. અમુક લોકો કોન્સ્ટન્ટ પ્લસ થતા હોય છે, અમુક લોકો કોન્સ્ટન્ટ માઇનસ થતા હોય છે. તો એનું કારણ શું? તમારા વાઇબ્સ. આપણને ખબર નહીં હોતી કે આપણે જેવું વિચારતા હોઈએ છીએ, આખો દિવસ મગજમાં જેવું લઈને ફરતા હોઈએ છીએ, આપણી જિંદગીમાં આપણે એવું જ એટ્રેક્ટ કરતા હોઈએ છીએ કે મારા દારા નહીં હારા, હું નહીં હારો, મારા તો કોઈ આવડતા જ નહીં, મારું તો શું થશે, મારું ભવિષ્ય નહીં હારું, મને કોઈ બોલાવતું નહીં, મારી કોઈ સમાજની વેલ્યુ નહીં, હું કોઈ ના કરી શકું, હું કમજોર છું. આપણે આવું વિચારતા હોઈએ એટલે યુનિવર્સ એવું કે ભાઈ કુદરત કે પ્રકૃતિ તમને એવું જ કહે કે લે તને આશીર્વાદ, લે તને બીજું તમને દુઃખ આલું. આખો દિવસ આપણે દુઃખનું વિચારતા રહીએ તો ભગવાન આપણે બીજા ઉપર દુઃખ આપી રાખે. જેમ કે આપણને ખ્યાલ નહીં હોતો કે દુઃખના આપણે આપણું ફેવરેટ બનાવી દીધું છે. મેં તમને ના કીધું કે કાળા કલરના કપ, જે વ્યક્તિનો કાળો કલર હતો ફેવરેટ, એને હું કાળા કલરનો ડ્રેસ ગિફ્ટમાં આપે. એટલે આપણે આખું દુઃખનું વિચારીએ છીએ, દુઃખ આપણને ખબર પણ નહીં હોતી, દુઃખના આપણે પ્રેમ કરતા હોઈએ છીએ. તો ભગવાન કહે લે તને તું બીજો દુઃખ. જ્યારે આપણે દુઃખી હોઈએ એટલે આપણે એવી વાઇબ્સ, એવી એનર્જી આપણે જનરેટ કરતા હોઈએ છીએ કે જેનાથી દુઃખ વધારે આપણી તરફ એટ્રેક્ટ થાય, વધારે દુઃખો આવે. નહીં કે પૈસાને ખેંચી લાવે, એમ એવું જ હોય. દુઃખને ખેંચી લાવે, અને સુખને ખેંચી લાવે, દારૂને ખેંચી લાવે, એવું હોય. ભગત હોય ભગતને ખેંચી લાવે, જુગારી હોય જુગારીને ખેંચી લાવે. એટલે એવું હોય, જે વ્યક્તિ જેવો છે એની તરફ એવું જ એટ્રેક્ટ કરશે, એવું જ ખેંચી લાવશે. પણ તમે નક્કી આપણે કરવાનું છે, તમે જાતે વિચારો કે તમે કેવા છો ને તમારે કેવી વસ્તુ તમારા તરફ એટ્રેક્ટ કરી છે. તમે ખરેખર ખુશ રહો છો, આનંદિત રહો છો, સુખી રહો છો, હંમેશા પોઝિટિવ રહો છો, તો તમારી તરફ એવી બધી વસ્તુ જ આવશે. તમે તમારી લાઈફની અંદર જે વસ્તુ તમારી લાઈફની અંદર જેવી પરિસ્થિતિ જોતી હોય, જેવી વસ્તુ મેળવવી હોય, જેવા તમે બનવા માગતા હોય, તો તમે એવું વિચારી જાઓ, તમે ઓટોમેટિક બનતા જશો. અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર તમે જે પણ છો, જે પણ અવસ્થામાં છો, જે પણ પોઝિશનમાં છો, તમારી જે પણ પરિસ્થિતિ છે, એ તમારા ભૂતકાળના માઇન્ડસેટ, તમારા વિચારેલો, તમે જે બી તમારી માઇન્ડસેટ હતો, તમારા જે વિચારોનું ફળ, જે પરિણામ છે, તમે હાલ વર્તમાનની અંદર છો. તમે એકવાર રિવર્સ મારીને જોઈ લો કે તમે જેવું પહેલાં વિચારતા હતા, પછી તમે તમારા માટે બનવા માટે જેવું વિચાર્યું હતું, તમે આ ચોય ને ચોય ક્યાંક ને ક્યાંક રીતે આજ તમે એવા જ છો. અત્યારે હાલ તમે જેવા છો, તમે એવું તમારા લાભમાં તમે વિચારજો છે કારણ મારું નહીં સારું થાય, કે તમારું આવું સારું થશે, તો અત્યારે હાલ તમે એવા જ હશો. અને અત્યારે હાલ બી તમે જેવું વિચારજો ભવિષ્ય માટે, તો તમે ભવિષ્યમાં તમે ઓટોમેટિક એવા થઈ જ જશો. અમુક લોકોને એવું હોય ખબર, માણસની એક જાત હોય, માણસનું મને આમ તો જોઈએ તો માણસનું મન પોતાનું મોટું દુશ્મન હોય છે, મોટું દુશ્મનો હોય છે, અને મોટું શત્રુ હોય છે. કે તે મન વસ્તુ એ છે કે હંમેશા આપણને ભૂતકાળની ચિંતામાં ભરાઈ રાખતું હોય. કોઈ તો ભૂતકાળનો કોઈને સ્મરણ હોય, કોઈની યાદો હોય, કોઈનો રાગ દ્વેષ હોય, કોઈને આપણને આડું કીધું હોય, કોઈ આપણા અંગત ખરાબ કરી ગયું હોય, એ તો ભવિષ્યની ચિંતાઓમાં આપણે ફરતા હોય. વર્તમાનમાં તો કદી આપણે જીવતા જ નહીં હોતા. જિંદગી સમય જ્યારે પણ આવે ત્યારે વર્તમાન બનીને જ આવે છે. ભવિષ્ય આવશે, આવતીકાલ આવશે, પણ આવતીકાલ તો વર્તમાન બનીને જ આવશે ને. આપણે વર્તમાનમાં તો આપણે જીવતા આવડતું જ નહીં હતું. વર્તમાનમાં ભલે ગમે એટલા આપણે હોય કે જંગલમાં બેઠા હોય, શાંતિથી ખાતા પીતા હોય, વાતો કરતા હોય, કાલનું વિચારે ખારું કાલું થશે, નોકરી જવાનું છે, મારું થશે. ભવિષ્યકાળની ચિંતા કરીને આપણે વર્તમાનને ભૂલી જઈએ છીએ. અને
મજાની વાત એ છે કે ભવિષ્ય કદી આવતું જ નહીં. જ્યારે ભવિષ્ય આવતા વર્તમાન બનીને જ આવે, અને કાલ ભવિષ્ય આવે. ખરેખર દુઃખ એટલું દુઃખદાયક નહીં હતું, કે ભવિષ્ય એટલું દુઃખદાયક નહીં હતું જેટલું આપણે વિચાર બનાવતા હોઈએ છીએ. ગમે એટલો ખરાબ સમય હતો તો આપણો ભૂતકાળ પરથી કોક તો શીખ મળે ને, કે ગમે એટલો મારો ખરાબ સમય હતો તો ખરાબ સમય નહીં રહ્યો, જતો રહ્યો. હાલ બી થોડો ઘણો સમય આડો આવડો છે, ખરાબ છે તો જતો રહેશે. સારો સમય નહીં ટક્યો તો ખરાબ સમય ચોઈ ટકવાનો છે. આપણી અંદર આવો માઇન્ડસેટ હોવો જોઈએ. ઘણી વખતે કેવું હોય કે પરિસ્થિતિ એ આપણા કંટ્રોલમાં ના હોય, પણ મનસ્થિતિ છે એ આપણા કંટ્રોલની અંદર હોય. પૃથ્વી ઉપર બધી જગ્યાએ આપણે ચાદર ના પાથરી શકીએ, સાચી વાત ને, પણ આપણે પગમાં ચપ્પલ પહેરેલી તો બધી જગ્યાએ ચાદર પાથરેલા જેવું બરાબર કામ થઈ જાય. એમાં આપણે બધા વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને આપણા મનના અનુકૂળ ના બનાવીએ શકીએ, પણ આપણી મનસ્થિતિ પરિસ્થિતિના પ્રમાણે આપણે સેટ કરી શકીએ. બહાર પેલું કહેવાય ને કે એક 3 વ્યક્તિઓ હતા, 3 કારીગરો હતા. એક જગ્યાએ એક વ્યક્તિ પૂછવા જેવું કે પહેલાં પૂછ્યું કે શું કરીએ, કે પથ્થર તોપ, કે પથ્થર તોડો. પેલો કે યાર જો ને કે મજબૂરી છે, કે શું કરે, કે લાચાર પેટ છે, જિંદગી જીવવા માટે કે જો ને કે ના છૂટકી કે મજૂરી કરવી પડે છે. કે બીજા વ્યક્તિ પૂછવા ગયા કેવું કરીશું. બીજા વ્યક્તિએ કીધું કોઈ નહીં, કે બસ કે નોકરી સાથે ડ્યુટી કરું છું, કે પૈસા કમાવા વખત તો કરવું પડે ને. ત્રીજા વ્યક્તિ એવું કે કોઈ નહીં. ત્રીજો વ્યક્તિ બહુ ખુશ હતો, કે દેખાતું નહીં કે ભગવાન કે હું મૂર્તિ બનાવું છું, કે હું મંદિર બનાવું છું. કે પરિસ્થિતિ તો એક જ છે. એક વ્યક્તિને બધી વેઠ લાગે છે, એક વ્યક્તિ મજબૂર લાગે છે, અને ત્રીજો વ્યક્તિ બહુ ઉત્સાહ છે, બહુ આનંદમાં કામ કરે કે હું ભગવાનનું મંદિર બનાવું છું, મૂર્તિ બનાવું છું. પરિસ્થિતિ તો એક જ હોય, પરિસ્થિતિ એક હોય, પણ એ પરિસ્થિતિનું સુખ દુઃખ આપણી મનસ્થિતિ પર ડિપેન્ડ છે. હવે મનસ્થિતિ કેવી રાખવી આપણા પર નિર્ભર છે. એટલે વસ્તુ એક જ છે. પરિસ્થિતિ હંમેશા આપણા કંટ્રોલમાં કોઈ નહીં રાખીએ, કે કોઈ ના રાખીએ, કે ચાહે રામ હોય, કૃષ્ણ હોય, કે ગમે તે હોય, પરિસ્થિતિ હંમેશા બદલાતી રહે. પ્રકૃતિમાં હંમેશા પરિવર્તન થતું રહે. મનસ્થિતિ કેવી રાખવી એ હંમેશા આપણા હાથની વાત છે. એટલે અહીંયા મેન જોવાની વાત એ છે કે આપણે હંમેશા આપણા માઇન્ડની અંદર 24 કલાક આપણા માઇન્ડની અંદર આપણે કેવા વિચાર કરતા હોઈએ છીએ, આપણા મગજમાં હું લઈને ફરતા હોઈએ છીએ, એ વસ્તુ બહુ મેટર કરે છે. આપણે જેવા વિચાર સતત કરતા હોઈએ છીએ માઇન્ડની અંદર, આપણે જાણે અજાણે આપણે પોતાના માટે એવા જ ભવિષ્યનું નિર્માણ કરતા હોઈએ છીએ. આપણને ખ્યાલ પણ નહીં હોતો કે આપણે આપણા વિચારો જ આપણું જીવન બનાવતા હોય છે. કોઈ વ્યક્તિ આખો દાડો સતત નેગેટિવ વિચારી જાય, કોઈના વિશે ખરાબ વિચારી જાય. કોઈ વ્યક્તિ તમારા આગળ ખરાબ કરી ગયું હોય, તમે એના વિશે મનમાં ગાળો બોલતા હોય, એના વિશે ખરાબ વિચારતા હોય, એ વ્યક્તિ તો શાંતિથી કોઈ જગ્યાએ ફરતો હોય છે, આરામ કરતો છે, એન્જોય કરતો છે, અને તમે એના વિશે વિચારો અત્યારે તમે પોતે આરામ થઈ રહ્યા છો. ભૂલ કરી જાય એનો સજા તમે ભોગવી રહ્યા છો. શું મતલબ, કોઈ બી વ્યક્તિ વિશે વધારે નેગેટિવ વિચાર કરવાથી એને તો નુકસાન થાય ના થાય એ ખબર નહીં, પણ આપણને નુકસાન જરૂર થાય. વિડીયોનો મારો બનાવવાનો એ હેતુ એટલો જ હતો કે આપણે હંમેશા આપણા વિચારો જોતા રહેવું પડે, કે આપણે હંમેશા સારા વિચારો કરતા રહીશું. જો જિંદગીમાં સુખ દુઃખ તકલીફ બધાની લાઈફની અંદર આવી જવાની, તમે હોય, હું હોય, ભગવાન હોય, ગમે તે ના હોય, બરાબર. પણ પરિસ્થિતિને આપણા મન ઉપર કઈ રીતે લેવી એ આપણી મનસ્થિતિ આપણા હાથમાં છે. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય તો હું મારા આગળના વિડીયો તમને કહેતો હતો, ગમે એટલી ખરાબ પરિસ્થિતિ આ મગજની કોશિશ રાખવાની કે યહ દિન બી ચલે જાયંગે. અમુક વખતે ગમે એટલી ખરાબ પરિસ્થિતિ આવે ને, એ પરિસ્થિતિમાં ખાલી ટકી રહું ને એ જ બહુ મોટું સાહસ હોય છે. બાકી અમુક લોકો પરિસ્થિતિઓમાં ટક્કર ના લે કે એટલે આત્મહત્યા કરતા હોય, નાસીબાગ કરતા હોય છે, ના લેવાના પગલાં ભરતા હોય છે. એ તો ખરેખર પરિસ્થિતિને ઘણી થોડી વાર સહન કરી લેવા, અને એમાં જ ખરેખર મજા હોય છે. અને જે વ્યક્તિ ઘા સહન કરે ને જીવનની અંદર એ જ મજબૂત થાય. જે વ્યક્તિ લાઈફની અંદર કોઈ તકલીફ જોઈ નહીં, સમસ્યા જોઈ નહીં, કોઈ પરેશાનીનો કોઈને સામનો નહીં કર્યો, એ વ્યક્તિ જીવનની અંદર બહુ કમજોર બની જવાનો. તકલીફો, સમસ્યાઓ, પરેશાની જ માણસને મજબૂત બનાવો. જે વ્યક્તિની લાઈફની અંદર પરેશાની નહીં આવતી, વ્યક્તિ બહુ કમજોર બનાવવાનો. તો વિડીયોનો અહીંયા અંત કરીએ. વિડીયોના એન્ડમાં હું એટલું જ કહું કે હંમેશા પોતાના વિચારો તમે જોતા રહો, કે તમે આખો દાડો કેવા વિચારો કરતા રહો છો, સારા કે ખરાબ. જો તમે ખરાબ વિચારો કરતા જશો, દુઃખના વિચારો કરતા જશો, તો ભગવાન તમારા ગિફ્ટમાં દુઃખ જ આપશે. દુઃખ વિચાર કરશો તો દુઃખ તમારું ફેવરિટ હોય, એટલે તમે વિચાર કરો છો, ભગવાન તમારા ગિફ્ટમાં જ આપશે. અને તમે સારા વિચાર કરશો તો ભગવાન તમારા ગિફ્ટમાં સુખ આપશે. ડિસાઇડ તમારે કરવાનું કે તમારે સુખ જોવા કે દુઃખ. મળીએ આપણે આવતા વિડીયોની અંદર. વિડીયો પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને શેર કરવામાં ખાસ ભૂલતા નહીં. વિડીયો બનાવવા મને બહુ મહેનત પકડે છે. વિડીયો કોઈ હું પૈસા કમાવા માટે તો બનાવતો નહીં, એટલે થોડી મારી ભાવના સમજજો. મળીએ આપણે
આવતા વિડીયોની અંદર.